તેરા ખાતે શીતલા માતાજીનો મેળો ભરાયો હતો। અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તેરા ખાતે શ્રી શીતલા માતાજીનો મેળો ભરાયો હતો, જેમાં અબડાસા તાલુકાના આજુબાજુ ગામોના લોકો શીતલા માતાજીના દર્શનાર્થે તેમજ મેળાની મોજ માણવા માટે તેરા પહોંચ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ શીતલા માતા મેળા સમિતિ દ્વારા ભવ્ય મેળો તથા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ મેળામાં નાસ્તા, ઠંડી પીણી, રમકડા સહિતની જુદી જુદી સ્ટોલો વાળા ધંધાર્થે આવે છે, જેમાં સવારના ભવ્ય મેળો અને બપોર પછી બક મલાખડો યોજાયો હતો, જેમાં મેળામાં ભાનુશાલી લક્ષ્મીદાસ, ભાનુશાલી વલ્લભદાસ, શંકરલાલ ભાનુશાલી, પ્રવીણભાઈ ઉર્ફે ગાભુ શેઠ, દેવજી વધારામ વેપારી મંડળના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર તેમજ માજી સરપંચ આમદભાઈ લોધરા, ઉપસરપંચ જુમાભાઈ કોલી દ્વારા બખ મલાખડાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં બખ મલાખડાના પંચ તરીકે હાજી આમદ કુણાઠિયાવાડા અને મંધરા હાજી આમદ કાળા તળાવવાળા રહ્યા હતા, જેમાં સરપંચ શ્રી લક્ષ્મીદાસ ભાનુશાલી, સેવા સમાજ ટ્રસ્ટી અને તેરા ભાનુશાલી મિત્ર મંડળના પ્રમુખ શ્રી વલ્લભભાઈ ભાનુશાલી, દેશ મહાજનના ઉપપ્રમુખ અને શ્રી તેરા ભાનુશાલી મિત્ર મંડળના ઉપપ્રમુખ શ્રી શંકરલાલ લાલજી ભાનુશાલી, ગામના દાતા શ્રી વસંતભાઈ જોઈસર, દિનેશ લક્ષ્મીદાસ ભાનુશાલી, રામજીભાઈ કટારમલ, નારાયણજી કટારમલ, હીરાલાલ ધુકેર, ખિયરાજ ભદ્રા, શંકરલાલ ધુકેર, પરસોત્તમ મંગે, કાનજીભાઈ મંગે, વાલજીભાઈ કટારમલ, જેઠાલાલ ગોરી તેમજ દેવજી રતડા, નાનજીભાઈ દામા, દાદાભાઈ જત, અબ્દુલ ચવાણ, ચેરમેન શ્રી હરીશભાઈ મહેશ્વરી, જીલુભા સોઢા, અબ્બાસભાઈ માંજોઠી, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગજી બારાજ, આમદભાઈ કુંભાર, ફકીર મામદ લોધરા, જુણસભાઈ જત, આમદભાઈ લોધરા, ગફુરભાઈ મંધરા, અલીભાઈ મંધરા, ઉમર ભગત કોલી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ મુંબઈ, વાપી, વલસાડથી ભાનુશાલી સમાજના આગેવાનો પણ આ મેળાની મોજ માણવા માટે માદરે વતન પધાર્યા હતા। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। આજે શીતલા માતાજીનો મેળો ભરાણો હતો, એની અંદર મખ મલાખડો અને ધાર્મિક પૂજા વિધિ કરી અને મખ મલાખડાની શરૂઆત કરવામાં આવી હતી। ગામના આગેવાન શ્રી માજી સરપંચ આદમભાઈ, તાલુકા પંચાયત સદસ્ય, ઉસાલી સમાજના 250 થી 300 ભાઈઓ આવ્યા હતા અહીંયા આજે મેળાનો ઉત્સવ મનાવવા। અને તેરા ગામે હર વર્ષે આવો જ મેળો ભરાય છે અને ભાઈચારાથી સૈનમાં મંદિરનો મેળો હોય કે શીતલા માતાજીનો મેળો હોય તો અમારે બે મેળા એક ઐતિહાસિક મેળા છે અને તેરાની અંદર હર હંમેશ ભાઈચારો રહે અને વધારે થાય એવી ભાવના જય શીતલામાં ભરાય છે। આ લગભગ 200 થી 250 વર્ષ જૂનું છે, પરંપરા ચાલે છે કે દર વર્ષે અહીંયા મેળો ભરાય છે અને બધા હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધા કોમના અહીંયા આવી અને ધાર્મિક ભાવના અને બધા સાથે મેળામાં ઉત્સવનો ભાગ લે છે। બહુ ઘણા બધાઓને આનંદ આવે છે। આજુબાજુના ગામમાં, અબડાસાના આજુબાજુ ગામ એટલે કે ઉસ્તિયા, નાંગિયા, હમીપર, બીટા, તેરા, નલિયા, એ ત્યાંથી બધા લોકો અહીં આવે છે અને મેળાની ખૂબ જ મજા લે છે। અને અમે તો આ મેળો ઘણા વર્ષથી જોઈએ છીએ, આ વખતે અમને ઘણા વર્ષ પછી જોવા મળ્યો છે, એટલે બહુ જ આનંદ અનેરો આવે છે અને મેળામાં ખૂબ જ મજા આવે છે। એ નામના સ્થાનિકો જે સરપંચો છે, ગ્રામ પંચાયત છે, ગામવાસીઓ બધા ભાઈઓ, બધા જ્ઞાતિના એક સરખા થઈ અને આમાં મોજની ખૂબ લાગણીથી મેળાની ઉજવણી કરે છે અને હળીમળીને બધું કામ કરે છે। અહીંયા ઠંડા પાણીની વ્યવસ્થા રાખવામાં આવેલ છે। એ સિવાય મેળામાં બધે નાના મોટા છોકરાઓ માટે હિંચકા, ચીચોડા, નાની નાની ગેમો આ બધી રાખેલી છે। જલેબી, ગાંઠિયા અને ખાસ ભજીયા તેરાના મહત્ત્વ ગણાય છે, એટલે ભજીયાનું પણ અહીંયા બહુ મહત્ત્વ છે। આનંદ થાય છે કારણ કે આજે આપણે શીતલા માતાજીના પાટણગઢમાં સર્વે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મેળાની મોજ માણી રહીએ છીએ। આજે કેટલા બધા દર્શાળુઓએ દર્શનમાં ઉમટી પડ્યા છે। ખરેખર મને તો બહુ આનંદ થાય છે કારણ કે આપણા ઐતિહાસિક મેળા શીતલા માતાજીનો મેળો હોય કે સૈનમાં મંદિરનો મેળો હોય, જેમાં કોમી એકતા હર હંમેશા માટે રહી છે અને રહેશે। કારણ કે છેલ્લા 400-450 વર્ષથી આ શીતલા માતાજીનો મેળો ઉજવાય છે। તે પ્રસંગે હું તો ખાસ
મુંબઈ મહાજન, તેરા મહાજન સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે તમામ પધારેલા મારા મિત્રો, વડીલો જે પણ દર વર્ષે જે આપણે શીતલા માતાજીના મેળા માટે પોતે મહેનત કરી રહ્યા છે તે બદલ હું સૌનો આભાર માનું છું. તે પછી સાંજે 4 વાગ્યા પછી મખ મલાકાળામાં સર્વે ગ્રામજનો પધારશે અને શીતલા માતાજી વિદ તેરસ 26/4/2025 તારીખે આ એક અમારા ગામનો એક ઐતિહાસિક મેળો છે. ઐતિહાસિક મેળો કદાચ મને લાગે છે કે કચ્છમાં તો બીજા ઘણા મોટા મેળા હશે, પણ અબડાસામાં નંબર 1 મેળો છે આ. અને આ હંમેશા આ મેળો છે ને એ સલામી મેળો. સલામી એટલે કચ્છીમાં આપણે સલામી કરીએ એટલે માનતાનો મેળો છે. આની અંદર હિન્દુ, મુસ્લિમ દરેક માણસો પોતાની માનતા માને છે અને રાજી ખુશીથી. એવું નથી કે ભાઈ કોઈ એક દિવસ એવો હતો કે જ્યારે આપણામાં કદાચ ક્ષય રોગ હતો, કદાચ બધાને ખબર છે, જેને આપણે શીતલા માતા ગણી. અને એની અંદર મને જ્યાં સુધી ખ્યાલ છે ને અહીંયા લગભગ 800 થી 1000 કિલો તો ખજૂરનો એ થતો પ્રસાદ થતો. હજારો નાળિયેર અહીંયા આવતા અને આજે પણ આવે અને હજારોની સંખ્યામાં અહીંયા ગાડાઓ આવતા. ગાડાથી જ્યારે આજે ગાડાઓ નથી ત્યારે આજે આપણી પાસે ગાડીઓની સગવડ છે, બસો છે, ટેક્સીઓ છે, ગમે એટલે કોઈ પણ વાનથી આપણે આવીએ છીએ. સાંજના આ મેળાની અંદર 4 વાગે તંબુ લાગતો. તંબુ રાજાશાહીની વખતમાં એમાં જે તે વખતે 1947થી પહેલાં જ્યારે આપણો દેશ આઝાદ થયો ને એનાથી પહેલાં અહીંયા તંબુ લાગતો હતો. તંબુ લાગે એમાં તેરા જાગીરની બેઠક હોય, આખો ગામ આમ બેઠો હોય અને અહીંયા બખ મલાખડો થતો હતો. એટલે આ બહુ ઐતિહાસિક હતો. અને એની અંદર કોઈ દિવસ 5 દિવસ સુધી કે એનો કોઈ ભેદભાવ નથી અને પરંપરા ચાલુ છે. અત્યારે એક દાખલા તરીકે જનરલી કહું તો અમારો સમાજ છે ભાનુશાલી સમાજ, જૈન સમાજ, લોહાણા સમાજ, અમે 12 વાગ્યા નીકળી ગયા. છતાં પણ આ મેળા માટે કાલે માણસો પ્લેનથી અહીંયા 50 જણા આવ્યા છે પ્લેનમાં આ મેળા માટે. કારણ કે મેળો એવો છે કે 50 થી 100 માણસો આ મેળાની અંદર મુંબઈથી કાલે પણ આવ્યા છે, પ્લેનમાં આવ્યા છે, ટિકિટો ન મળી ગમે એમ કરીને પણ અહીંયા પહોંચ્યા છે. કારણ કે જોગાનું જોગ એવું થયો છે કે 28, 29, 30 મારા ઓધારામ ભગવાન એમનો ભવ્યાતિ ભવ્ય એક પ્રોગ્રામ છે. અમારો મંદિર બને છે ત્યાં અને એની અંદર 3 દિવસનો અમારો પ્રોગ્રામ છે. સર્વ સનાતનનો છે, કે એવું ભાનુશાલીનો છે એવું નથી કાંઈ. દરેક સનાતન ધર્મી જે પણ માણસો માને છે એનો અમે ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ છે. જેની અંદર મને લાગે છે કે ગુજરાત સરકારના ઘણા બધા મિનિસ્ટરો પણ આવશે, મુખ્યમંત્રી તો ફાઇનલ જ છે, પણ બીજા પણ આવશે. પછી એવા સાધુ સંતો ગમે એવું નથી કે ભાનુશાલી માટે છે. ઓધરમમાં વખતે ભાનુશાલી તો ઓધરમ બાપા સનાતન સરોમાં હતા અને એમણે શું કર્યું છે એના માટે અમે લગભગ અમારો એવો ટાર્ગેટ છે કે 50,000 માણસો ત્યાં ભેગા થશો. આ 3 દિવસનો અમારો મહોત્સવ છે. એમાં પણ અમારા ઘણા બધા માણસો આવ્યા છે અને અત્યારે જ્યારે આ એક પ્રસંગ છે ત્યારે અમે બધાને આમંત્રણ પણ આપીએ છીએ. લગભગ તો બધા સમાજોને આમંત્રણ આપેલા છે અને છતાં પણ દરેક ધર્મને, દરેક માણસોને, કારણ કે ભગવાન હોય ને ત્યારે એનો આમ તો જનરલી એવું હોય